हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो गई वखते આપણે ધોરણ 11ની અંદર પહેલું પ્રકરણ સજીવ વિશ્વ, સજીવોની દુનિયા અને એમાં 6 લેક્ચર જોયા અને 6 લેક્ચરની અંદર આપણે છઠ્ઠા લેક્ચરની અંદર બધા નિયમો જોયા હતા તો નામકરણ કરવા માટેના કેટલાક નિયમો એ 4-5 જેટલા નિયમો મેં તમને બતાવ્યા હતા ખ્યાલ એટલે એ રીતે તમે જુઓ તો પહેલાં સજીવના લક્ષણો જોવા પડે, પછી એની ઓળખ વિધિ થાય, પછી એને કયો સમાવવો એટલે જૂથ વહેંચણી કરવામાં આવે એટલે વર્ગીકરણ કરવામાં આવે, પછી નામકરણ અને એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયા. વર્ગીકરણ વિદ્યામાં કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું હોય અને એના વર્ગીકરણ વિદ્યાની અંદર મૂળભૂત આપણે કહીશું પ્રક્રિયાઓ કઈ તો સૌથી પહેલું કોઈ પણ સજીવ મળે તો તેની અંદર આપણે કહીશું લક્ષણીકરણ. લક્ષણો જોવો પડે, લક્ષણીકરણ. પછી આપણે કહીશું ઓળખ વિધિ. ઓળખ વિધિ ઓળખ વિધિ પછી તો ઓળખ વિધિ પછી આપણે કહીશું નામકરણ, વર્ગીકરણ. એનું વર્ગીકરણ કરવાનું અને વર્ગીકરણ પછી તો એને આપણે કહીશું ઓળખ વિધિ. વર્ગીકરણ અને વર્ગીકરણ પછી તમે કહો નામકરણ અને ઓળખ વિધિ આવી ગયું નામકરણ. નામકરણ તો આ સિદ્ધાંત આ પ્રમાણે હેરવું પડે. આપણે કોઈ પણ નવો સજીવ મળી જાય તો પહેલાં લક્ષણો જુઓ, પછી લક્ષણો જોયા પછી એને ઓળખો. ઓળખવું એટલે શું? કંઈનું સચોટ વર્ણન, પછી કયા જૂથમાં સમાવો, એ જાતના લક્ષણોને એ જાતને આપણે ઓળખ્યો તો એને કયા જૂથમાં મૂકવો તો એનું વર્ગીકરણ કરો અને પછી નામકરણ. પછી એ સજીવનું નામ આપો, વૈજ્ઞાનિક નામ આપો અને વૈજ્ઞાનિક નામ આપવાનું. તો આ પ્રમાણે વર્ગીકરણ વિદ્યાના મૂળભૂત લક્ષણ, મૂળભૂત પ્રક્રિયા કહીશું. આ પ્રક્રિયા કરવી પડે. વર્ગીકરણ કોઈ પણનું વર્ગીકરણ કરવું હોય તો આ પ્રક્રિયાના જે મુદ્દા આપ્યા છે એ પ્રમાણે આગળ વધવું પડે અને વૈજ્ઞાનિકો છેલ્લે એનું વૈજ્ઞાનિક નામ આપતા હોય છે જે સાર્વત્રિક નામ છે. દરેક જગ્યાએ દુનિયાના કોઈ પણ છેડે એ નામ ચાલતું હોય છે. એ સજીવનું એક જ નામ. પ્રાંત પ્રમાણે, પ્રદેશ પ્રમાણે સ્થાનિક નામ નહીં. સ્થાનિક નામ તો તમે જુઓ તો એક જ દેશ અને એના જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખાતું હોય પણ એ ગડબડ ના થાય. આ તેમાં મુશ્કેલી સર્જાતી હતી એટલા માટે વૈજ્ઞાનિકોએ એક જ નામ જે સાર્વત્રિક નામ કહેવાય અને એવું આપણે વૈજ્ઞાનિક નામ આપવામાં. તો આ પ્રક્રિયામાંથી પસાર થયું. એટલે આ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયા અને એ પ્રમાણે આપણે એટલા સુધી આપણે કંઈક જોઈ ગયું. ચાલો ગયો. હવે આપણે જરા આગળ જઈએ તો આ જે કંઈ વર્ગીકરણ કર્યું તે વર્ગીકરણ એ આજકાલની નથી. વર્ગીકરણ તમે જુઓ તો છેક પ્રાચીન કાળથી માણસ એ કરતો આવે છે. એટલે કોઈ નવી બાબત નથી. વર્ગીકરણ જે છે એ નવી બાબત નથી, કોઈ નવું નથી. જે પ્રાચીન કાળથી કરતા આવે છે. પ્રાચીન કાળથી આપણે બધા ભાગ પાડતા જ આવ્યા છીએ. બરાબર. એટલે એ રીતે તમે જો કોઈ નવી બાબત નથી. માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવાનો વધુમાં વધુ રસ ધરાવે છે. એટલે શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાત પ્રમાણે ભાગ પાડ્યા હતા. શરૂઆતમાં જે કંઈ સજીવો હતા એની કયા ઉપયોગી છે, એમાંથી ખોરાક મળે છે, કયા પ્રાણીઓને એમાંથી આપણને ઉપયોગી છે એમ થયું કે એમાંથી આપણને કંઈક દવા મળતી હોય, કોઈ ખાવાનું મળતું હોય તો એના ઉપયોગ ઉપર આધારિત હતું. એટલે શરૂઆતની અંદર વર્ગીકરણ શરૂઆતમાં તમે જુઓ શરૂઆતની અંદર તેની પાયાની જરૂરિયાત એટલે જે પાયાની શું જરૂરિયાત છે, જરૂરિયાત
ના આધારે વર્ગીકરણ કરેલું. પણ માનવીના જરૂરિયાત, પાયાની જરૂરિયાત શું? તો રહેવું, ખાવું, થયું, ઘર, રોટી, કપડાં, મકાન, પહેરવા ઓઢવા માટે આપણે કહીશું કપડાં, જેથી રક્ષણ થાય. માનવ સુધર્યો એટલે કપડો આવ્યો. શરૂઆતમાં માનવી તમે જુઓ તો ઝાડની છાલને વીણતો હતો, પણ વીણતો હતો પોતાના રક્ષણ માટે. કયો? ખાવા જોઈએ અને રહેવા જોઈએ. એટલે આ જરૂરિયાત, મૂળભૂત જરૂરિયાત શું હતી? તો ખોરાક, પહેરવું અને ઓઢવું અને આશ્રય. એટલે એ સ્ત્રોત શોધતો હતો. કઈ વનસ્પતિમાંથી, કયા પ્રાણીમાંથી આ બધું મળે? 4 વસ્તુ: રહેવાનું, ખાવાનું, પીવાનું અને ઓઢવાનું. આ કઈમાંથી મળે? તો એ શોધતો હતો. જેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતાના આધારિત હતું. એટલે એ સજીવો, જેવા સજીવનો ખાવાનું મળે તો દૂધ મળે તો એ સજીવને પાળતો. તો આ દુધાળા પ્રાણીઓ વર્ગીકરણ કર્યું છે. કયા પ્રાણીઓ? તો આપણને ખોરાક આપે છે તે પ્રાણીઓ. આ પ્રાણીઓ દૂધ આપે છે તે પ્રાણીઓ. આ પ્રાણીઓ એવા કે જેનું ચામડું જરા મજબૂત છે, એટલે એક આપણે ચામડું મેળવવા માટેના એવા પ્રાણીઓ. એટલે આ જરૂરિયાત પ્રમાણેના વર્ગીકરણ જૂથ પાડેલા. એવું કોઈ પ્રજાતિ, જાતિ એવું કોઈ નહીં, એની જરૂરિયાત પ્રમાણેનું વર્ગીકરણ કરેલું. એટલે આ કોઈ નવી બાબત નથી. આપણે હાલ પણ તમે જુઓ તો મહિલાઓ ઘરની અંદર રસોડાના વાસણ બધા જે છે વપરાયા હોય અને ટકે, અને ત્યાં પછી આખા સાબડાની અંદર ભરી અને ગોઠવવાના થાય તો ક્યાં ગોઠવાય છે? બધા વાહન એક જ જગ્યાએ મૂકી દેવાય. એ લોકો પણ વર્ગીકરણ કરે છે. વાસણનો મોટો ઢગલો છે, ધોયા પછી વાસણનો બધા મિક્સ હોય, ધોયા પછી તો બધો ઢગલો હોય, તો એમાંથી થાળીઓ ઉઠાવી અને થાળીના બોક્સની અંદર મૂકી દે. કે જે ખાનું હોય ને થાળીનું, તો થાળીઓના બોક્સમાં મૂકી દે. આ શું કર્યું? એમાંથી થાળીઓ કાઢી બધી આ મૂકી. આ વર્ગીકરણ કર્યું કહેવાય. થાળીઓનું જૂથ વહેંચણી કરી. થાળીઓનું જૂથ આખું, એનો સમૂહ એ આખો આ બોક્સમાં. વાટકીઓ તો એના બીજા બોક્સમાં. એમાંથી ચમચીઓ બધી વીણી અને ચમચી નાખવાના. કપ રકાબી હોય ચાલ્યો તો એને વીણી અને એને એના બોક્સમાં. તો મહિલાઓ રસોડાની અંદર જેમ વાસણો ગોઠવે છે અને વાસણોનું એસોર્ટિંગ કરે છે, એટલે વર્ગીકરણ કરે છે, એ કંઈ આજકાલની બાબત નથી. જે જૂના કાળથી આ પદ્ધતિ ચાલે. કબાટની અંદર કપડાં પણ હોય તો આપણે ઘરની અંદર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પ્રમાણે આપણે કબાટની અંદર કપડાં રાખીએ છીએ. એક કબાટની અંદર ખાનું છે તો એ ખાનાની અંદર ફક્ત સૌથી નાના છોકરાઓના કપડાં, પછી બીજાના, ત્રીજાનો. આ બધા શું કર્યું? કપડો ધોવાય એટલે બધો મિક્સ જ ધોવાય, અને સુકાઈ ગયા પછી દરેકને એ કપડું વાળી અને ગમે તે આ પ્રમાણે એસોર્ટિંગ કરવામાં. એટલે એ વર્ગીકરણ જ કહેવાય. તો એ રીતે સજીવોની અંદર પણ વર્ગીકરણ કરવામાં આવે. અને સજીવોમાં જે વર્ગીકરણ કરવામાં આવ્યું તો શરૂઆતની અંદર પાયાની જરૂરિયાત પ્રમાણે. તો એમાંથી સ્ત્રોત શું છે? એમાંથી શું મળે? કયું? ખાવા માટે, રહેવા માટે અને ઓઢવા માટે. થયું? તો રહેવા માટે વળી સજીવો કયા હોય? તો સજીવો રહેવા માટેના એટલે આપણે કહીશું કે કેટલીક વનસ્પતિ એવી હોય છે લાંબી કે જેના કારણે એમાંથી સાપડું બનાવી શકાય, ઉપરનું છત બનાવાય, કે જેથી એ ઘર બને અને આપણું રહેઠાણ કહેવાય. તો આ ઘાસ આપતી વનસ્પતિ, અને ઘાસમાંથી આપણું ઝૂંપડું બનાવાય, ઘર બનાવાય, અને એ પ્રમાણેની વનસ્પતિ કહેવાય. તો એ રીતે એનો વર્ગીકરણ કરતા આપણે. એટલે શરૂઆતનું વર્ગીકરણ આવું હતું એમ. ત્યાર પછી માનવ માત્ર સજીવના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે વધુ જાણવા મળ્યું. પછી ત્યારે ખબર પડી કે સજીવો છે એમાં વધુ માહિતી મળી અને જાણવાની. આ સજીવ છે તો એ સજીવની અંદર આવા લક્ષણ છે, બીજા સજીવની અંદર આ લક્ષણ છે, બધા લક્ષણો જોયા બધા. પછી પાયાની જરૂરિયાત પ્રમાણે વર્ગીકરણ નહીં. પછી શું થયું? પછી એના લક્ષણો ઉપરથી કે આ ટાઈપના લક્ષણો ધરાવે તો એનું એક જૂથ બનાવો, આ ટાઈપના લક્ષણો છે બીજું જૂથ બનાવો. એટલે પછી એના જ્યારે સમજતો થયો કે વિશે જુદા જુદા પ્રાણીઓના પ્રકારો અને એમાં રહેલી જે વિવિધતા છે એ વધુ જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એ વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. પછી એમાં વચ્ચે શું સંબંધો છે? તો સંબંધો જોયા એને થયો. અને આ પ્રકારના અભ્યાસની શાખા
થયો તો એને આપણે કહીશું પદ્ધતિસરનું વિજ્ઞાન. શું છે? જેમ જેમ લક્ષણો મળતા ગયા અને આપણે એના વિવિધતા જોતા ગયા તેમ તેમ એક વર્ગીકરણ જે થયું, લક્ષણો પરથી વર્ગીકરણ થવા માંડ્યું, ત્યારે એને આપણે કહીશું પદ્ધતિસરનું વિજ્ઞાન. એને શું કહેવાય? પદ્ધતિસરનું વિજ્ઞાન. એને કહીશું પદ્ધતિસરનું વિજ્ઞાન, જેને કહીશું સિસ્ટેમેટિક. સિસ્ટેમેટિક એટલે પદ્ધતિસર અભ્યાસ. આડેધડ અભ્યાસ નહીં. આ સજીવ કયો છે, કયા જૂથમાં આવે એમ નહીં. સીધું જેના લક્ષણો અને લક્ષણો પરથી એને જૂથ મૂકી દેવાનું અને એ રીતે પદ્ધતિસરનું વિજ્ઞાન આવે, જેને કંઈ સિસ્ટેમેટિક, અને એ રીતે ઉલ્લેખવામાં આવે. હવે સિસ્ટેમેટિક શું છે? તો આ શબ્દ જે કહીશું સિસ્ટેમેટિક, સિસ્ટેમેટિક એટલે આપણે કહ્યું પદ્ધતિસરનું વિજ્ઞાન. આ લેટિન શબ્દ છે. કયો શબ્દ છે? લેટિન ભાષા. શબ્દ તમે જો તો લેટિન ભાષાનો શબ્દ છે, અને એ શબ્દ તમે જો તો લેટિન ભાષાનો શબ્દ કહીશું આપણે. અને એ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. લેટિન ભાષા અને એનો શબ્દ, લેટિન શબ્દ એનામાંથી ઉતરી આવેલો છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય. આનો અર્થ શું થાય? સિસ્ટેમેટિક એટલે પદ્ધતિસરની ગોઠવણી. જે સજીવો છે એ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. ઘણી વખત આ સિસ્ટેમેટિક આજે એનો અર્થ શું? કયો શબ્દ છે? તો લેટિન શબ્દ છે. લેટિન ભાષામાંથી આવે લેટિન શબ્દ છે, પણ એનો અર્થ શું થાય? એનો અર્થ થાય સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. અને પદ્ધતિસરની ગોઠવણી એને કહેવાય વર્ગીકરણ. જે કહીશું તો લિનિયર છે તેના પ્રકાશનનું શીર્ષક આપો. તો આ બધું નામ જે છે પદ્ધતિસરનો આખો અભ્યાસ જે કર્યો એ લિનિયર છે. જે દ્વિનામી નામકરણ પદ્ધતિ રજૂ કરી છે ને એ વૈજ્ઞાનિક કેરોલેસ લિનિયસ, તો એને આ અભ્યાસ કર્યો અને એ પ્રકાશનના શીર્ષક તરીકે ઓળખાવ્યું સિસ્ટેમા નેચરલ. એને શું કહીશું? સિસ્ટેમા નેચરી, સિસ્ટેમા નૈસર્ગિક. એમ પદ્ધતિસરનું કુદરતી રીતે પદ્ધતિસરની ગોઠવણી. તો શબ્દ શું આપણે? સિસ્ટેમા નેચરલ એમ કહીશું આપણે. પદ્ધતિસરનું એટલે આપણે કહીશું સિસ્ટેમા, સિસ્ટેમેટિક. સિસ્ટેમા નેચરી અને કહીશું સિસ્ટેમા નેચરી. નેચર અને નેચરી શબ્દ પ્રયોજન કર્યું હતું. પછી જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો અભ્યાસ વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણનો તેનો સમાવેશ થતો ગયો. પછી બધું આવ્યું કયું? ઓળખવિધિ. પછી નામકરણ આવ્યું, પછી વર્ગીકરણ આવ્યું. આ બધા શબ્દો પછી ઉમેરાય. જેમ જેમ આ અભ્યાસ પહેલાં શરૂઆતમાં સિસ્ટેમેટિક, આખું સિસ્ટેમેટિક એટલે સજીવો અને પદ્ધતિસર ગોઠવવી. ક્યાં? લક્ષણો પર. એના જે કંઈ લક્ષણો છે એ લક્ષણો પછી પદ્ધતિસરની ગોઠવણી. તો આ ટાઈપના લક્ષણો ધરાવે તો આમાં મૂકો, આ ટાઈપના લક્ષણો છે તો આમાં મૂકો. અને ઢગલા એ રીતે કર્યા, નાના મોટા જૂથ પાડી દીધા અને એ રીતે વર્ગીકરણ. એને કંઈ સિસ્ટેમા નેચરી. આ કોને આપ્યું? સિસ્ટેમા નેચરી તો લિનિયસ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. અને પછી જેમ જેમ સજીવોના વર્ગીકરણ ગણો કે સજીવોના અભ્યાસનો વ્યાપ વધતો ગયો, વધુને વધુ સજીવોને જાણવાની જે તમન્ના માનવમાં હતી કે આ સજીવ આવો છે, તેવો છે, કેવી રીતના કરે છે, શું કરે છે, એનામાં કઈ ક્રિયાઓ થાય છે, એનામાં કયા લક્ષણો છે, આ બધું તાલાવેલી જાય. આપણા ઇન્ડિયાની અંદર કોઈ પણ સજીવનો અભ્યાસ કરવાની તાલાવેલી જરા ઓછી, પણ ફોરેનની અંદર તમે જુઓ તો નવા નવા સજીવોને કેવી રીતના ઓળખવા અને કયો આગળ કેવી રીતના કરે છે સજીવો, તો બધી જાણવાની તાલાવેલી હોય. એટલા માટે ડિસ્કવરી ચેનલમાં તમે જુઓ તો તે લોકો દરિયાની અંદર ઓક્સિજનના બાટલા લઈને છેક નીચે જતા હોય અને ત્યાં રહેલી વનસ્પતિઓને, પ્રાણીઓને બધા પકડી અને જોતા હોય છે કે શું કરે છે આ લોકો, શું કામ કરે છે, કેવા સજીવો છે.
અને વધુમાં વધુ જો સજીવોનું નામકરણ આ બધું જો થયું હોય તો પશ્ચિમના દેશો દ્વારા થયું. એટલું ઇન્ડિયા દ્વારા આપણે નવા સજીવોની પ્રાપ્તિ ઓછી. એટલે જેમ વ્યાપ વધતો ગયો તેમ તેમ પછી એને ઓળખ વિધિ આવી. ઓળખો, નામકરણ કરો, પછી જે તે જૂથમાં સમાવો, વર્ગીકરણ કરો. આ બધા શબ્દો પછી આવ્યા. એટલે ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણ શબ્દો ક્યારે આવ્યા? તો સિસ્ટમમાં નેચરી જે આવ્યું પહેલાં, જે લિનિયસે આપ્યું એના પછીના શબ્દો છે આ બધા. એ બધા શબ્દો એનો ઉપયોગ થતો ગયો. એટલે આ રીતે પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. એનો ઉદ્વિકાસ કેવી રીતના થાય કે આ સજીવ પહેલો કે આ સજીવ પહેલો. સાદા સરળ સજીવો હશે લક્ષણો તો એ સજીવ પહેલો. પછી એની અંદર વાતાવરણ પ્રમાણે જટિલતા આવી, એટલે પછી જટિલ બન્યું. પછી વાતાવરણ ચેન્જ થયું, કારણ કે વાતાવરણ એક જ ટાઈપનું હોતું નથી. પહેલાંના જમાનામાં જે વાતાવરણ હતું અને અત્યારનું વાતાવરણ છે ઘણું ફેરફાર છે. અને એમાં પાછો માનવી આવ્યો અને એને જ્યારે પ્રદૂષણ ઊભું કર્યું છે ત્યારે વાતાવરણ આખું ઘણું ચેન્જ થઈ ગયું. તો એ વાતાવરણની સામે ઝઝૂમવા માટે શરીર ઉપર લક્ષણો બદલાતા ગયો અને એમ કરતાં કરતાં જટિલ પ્રાણી અસ્તિત્વમાં આવ્યું. એટલે એ રીતે અહીંયા વાતાવરણ બદલાતું ગયું અને એના કારણે સજીવ બદલાનો, લક્ષણ બદલાય એટલે સજીવમાં ઉદ્વિકાસ થયો કહેવાય. એટલે અહીંયા જે વાતાવરણ બદલાતું ગયું અને આ વિજ્ઞાનીય સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધ. ઉદ્વિકાસીય સંબંધ એટલે આ સજીવમાંથી આ આવ્યો. આ સજીવના પૂર્વજો આ છે. આપણા પૂર્વજો કોણ છે? તો આપણે શેમાંથી આવ્યા? તો એક પુરાવો છે કે આપણે માછલી જેવા સજીવોમાંથી આવ્યા. આદિમાનવ તો બન્યો કેવી રીતના? તો આદિમાનવ ક્યાંથી આવ્યો? અને આદિમાનવમાં ફેરફાર થઈને આપણે અત્યારે ના બનેલા. પણ આદિમાનવ કયો? તો એ પહેલાં એક માછલી સ્વરૂપ હતા. અને એની સાબિતી શું છે? તો એ માનવના ગર્ભ વિકાસ દરમિયાન એ લોકો પણ ચૂઈ ધરાવે, ઝાલર ધરાવે. હવે ઝાલર કોણ ધરાવે? તો માછલીઓ જેવા ધરાવે. તો માછલીને કાયમી રહી. જ્યારે આપણે એ ઝાલર જે હતી થોડા સમય માટે રહી અને ત્યાં આગળ ફેફસું બની ગયું. એટલે મૂળ આપણે કયા સજીવમાંથી ઉતરી આવ્યા? આપણા પૂર્વજો કોણ કહીશું? આદિમાનવ પહેલાંના પૂર્વજો તો આપણે કઈ માછલી છે. આવા કેટલાક સાબિતીઓ પણ છે. થયો તો આપણે એ ઉદ્વિકાસ સાથે શું સંબંધ છે? જે કંઈ સજીવ આવ્યું અને જે જુઓ તો તે સજીવ એના પૂર્વજથી શું સંબંધ ધરાવે છે? કયા પૂર્વજ સાથે આંતર સંબંધ ધરાવે છે? એટલે આમ અહીંયા વર્ગીકરણ જે છે એ ઉદ્વિકાસ પણ રજૂ કરે છે. ઉદ્વિકાસીય સંબંધ પણ રજૂ કરે છે. એટલે એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધનો પણ અહેવાલ ધ્યાને લેવામાં આવે. વર્ગીકરણ કરો તો આ સજીવ આમાંથી આવ્યું, આ સજીવ આમાંથી આવ્યું. આવો ઉદ્વિકાસ પણ ધ્યાન રાખી અને વર્ગીકરણ કરવામાં આવે. કહ્યું તો આપણે એવું વર્ગીકરણ કરવા માટેની કઈ કઈ કક્ષાઓ છે? તો એ કક્ષાઓનો આપણે અભ્યાસ કરવો. હવે આપણે જોઈશું કક્ષાઓ. વર્ગીકરણની કક્ષાઓ. સજીવની ઓળખ, એના લક્ષણો. હવે આપણે જોઈશું કયા કયા ભાગમાં આપણે કયા કયા જૂથ પાડેલા છે. તો એ કક્ષાઓ જોઈએ. તો કાલે મેં તમને વાત કરી વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકરણની કક્ષાઓ. કયા કયા સમૂહ છે? કક્ષાઓ એટલે વર્ગ, આપણે કહીશું વર્ગો અથવા કહીશું વર્ગકો. શું કહીશું? વર્ગકો. વર્ગકો જોવાય બધા વર્ગકો. તો સૌથી નાનામાં નાનો વર્ગ એટલે આપણે કહીશું જાતિ. પછી એના પર પ્રજાતિ, પછી એનું કુળ, એના ઉપર ગોત્ર, ગોત્ર ઉપર વર્ગ, વર્ગ ઉપર સમુદાય, તો વિભાગ, અને પછી સૃષ્ટિ. આ બધા વર્ગકો છે. સૌથી મોટો 2, 3, 4, 5, 6, 7 લગભગ 7 જેટલી કક્ષાઓ પાડવી. વર્ગીકરણ જે કર્યું એમાં લિનિયસે આવી 7 કક્ષાઓ પાડી.
કોઈ પણ સજીવ મળે તો આપણે જોઈએ કે કઈ સૃષ્ટિનું છે. એમાં સૃષ્ટિઓ બે, વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે. એટલે એની બે સૃષ્ટિઓ, એક અને બે. એમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. કોઈ પણ સજીવ આવતા તરત પહેલાં ખ્યાલ આવી જાય કે આ વનસ્પતિ કે પ્રાણી છે, તો એની અંદર એમાં સમાઈ દેવાનો. જો વનસ્પતિમાં સમાયો હોય તો એનો વિભાગ કયો છે, અને નવું મળેલું સજીવ જો પ્રાણીમાં આવતું હોય, પ્રાણી સૃષ્ટિ હોય, તો આપણે એનો સમુદાય કયો છે એ શોધવાનો. એનો સમુદાય કયો, અને વનસ્પતિ હોય તો એનો વિભાગ કયો. એટલે આ વિભાગ એ વર્ગીકરણનો કયો ભાગ છે, તો વનસ્પતિના વર્ગીકરણ માટે. વનસ્પતિના વર્ગીકરણ માટે. જ્યારે પ્રાણીનું વર્ગીકરણ કરીએ ત્યારે સૃષ્ટિ પછી જે સમુદાય છે એ પ્રાણીના વર્ગીકરણ માટે. પ્રાણીનું વર્ગીકરણ કરતા હોય તો એ વખતે આપણે સમુદાય જ પાડવો પડે, સમુદાય કયો એમ. અને વનસ્પતિનું વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિ છે અને એમાં આવે છે તો એનું વિભાગ કયો છે એમ રજૂ કરવું પડે. એટલે એના વિભાગને સમુદાય પાડેલા. પ્રાણી છે તો એના શું પાડીશું આપણે, બધા સમુદાય. અને વનસ્પતિ છે તો એ બધા જ વિભાગ, બધા વિભાગ છે. કયો આમ. પછી વર્ગ. જો આવો વિભાગ હોય, આ સમુદાય હોય, પ્રાણી છે તો એનો સમુદાય આ છે, એક નંબરનો છે, તો એ સમુદાય જે છે તો તેના વર્ગો કયા, તો વર્ગો પણ પાડેલા છે. અને વર્ગો પણ તમે જોતા 1, 2, 3, 4 આવા વર્ગો. ટૂંકમાં પહેલાં આપણે કહીશું આવા 7 જૂથ પાડેલા છે. અને એ બધી કક્ષાઓ કહેવાય. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, એક જ ચરણ નથી, એનો 7 પગથિયા છે, 7 ચરણ છે. વર્ગીકરણ પદ્ધતિ એક ચરણ પદ્ધતિ, એની જાતિ કઈ એટલું નથી, ક્યાં તો એની સૃષ્ટિ કઈ એટલું નથી, ક્યાં તો એનો કયો સમુદાય છે તો એટલું નથી. પણ આપણે કોઈ પણ વર્ગીકરણ કરો તો આવી 7 પગથિયા છે. એની સૃષ્ટિ કઈ, પછી જાણ્યા પછી એનો સમુદાય કયો, પછી એનો વર્ગ કયો, પછી ગોત્ર કયું, પછી કુળ કયું, પ્રજાતિ કઈ, અને છેલ્લે જાતિ. અને વૈજ્ઞાનિક નામ, પછી વૈજ્ઞાનિક નામ આવે. વૈજ્ઞાનિક નામ કઈ રીતના આપીશું, તો પહેલું આ નામ અને પછી આ નામ, એટલે વૈજ્ઞાનિક નામ. કોઈ પણ સજીવ તમારે વર્ગીકરણ કરવાનું આવશે. પરીક્ષાની અંદર લખ્યું છે કે ભાઈ આ અમીબા, કે તો કહીશું માનવ, તો એનું વર્ગીકરણ કરો. એનું વર્ગીકરણ કરો એટલે સિસ્ટમેટિક વર્ગીકરણ કહ્યું. તો એમાં આપણે સૌથી પહેલી સૃષ્ટિ આપવી પડે. ચલો માનવનું વર્ગીકરણ કરો તો સૌથી સૃષ્ટિમાં શું લખશો, એ વનસ્પતિ સૃષ્ટિમાં લખશો, પ્રાણી સૃષ્ટિમાં. તો માનવ પ્રાણી છે તો પ્રાણી સૃષ્ટિમાં આવે. પછી એનો સમુદાય કયો, એનો વિભાગ ના બોલાય, કારણ કે પ્રાણી છે એટલે સમુદાય કયો. તો બધા જે સમુદાય એમાં કયા આવે તો એના લક્ષણો ઉપરથી ગોઠવણી કરવાની. એ બધા લક્ષણો આપણે જોઈશું. તો એ રીતે અહીંયા તમે જુઓ તો આ એક ચરણ પદ્ધતિ નથી, જે ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ. ક્રમમાં ગોઠવાયેલા ક્રમમાં, એટલે જાતિ પછી સીધો કુળ, અને કુળ પછી સીધો સમુદાય, સમુદાય પછી સૃષ્ટિ, એમ નહીં. ક્રમમાં આ પછી આ પછી આ, એટલે આ જ ક્રમમાં ગોઠવાયેલો. એટલે અનેક શ્રેણીબદ્ધ ગોઠવાયેલા ઘણા બધા ચરણોની આ પદ્ધતિ છે, જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. દરેકની અંદર હરોળ તૈયાર થાય. જો ગોત્ર તો ગોત્રની હરોળ, પછી આની હરોળ, દરેક ચરણ હરોળ રજૂ કરે. આની પણ કેટલાય પ્રજાતિઓ છે. આ બધી લખી પ્રજાતિઓ, આ બધી જાતિઓ, ઘણી બધી જાતિઓ છે. તો એ રીતે દરેક ચરણ શું રજૂ કરે છે, કે હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. બધી રીતે હોય તો આપણે આમાં જ સમાવેશ કરીશું, આમાં સમાવેશ કરીશું. એની જાતિ એ જાતિ, એની અંદર આપણે આ જાતિઓ છે ને, તો કોઈ પણ નવો સજીવ મળ્યો અને આ જાતિને લગતો છે, આ જાતિનું નામ છે, નામ નથી આપ્યા આપણે, પછી આપણે એ બધી જાતિઓના નામને બધું પછી આપીશું, પણ એક નામ છે ખ્યાલ. તો એની અંદર જો લક્ષણો વધુ પડતા આવતા હોય તો આપણે એની અંદર સમાવેશ કરીશું. અને એમાં જો આપણે સમાવેશ કરીએ ખ્યાલ, તો એમાં સમાવેશ કરીએ તો આ શું કર્યું કે
તો એ સજીવને વર્ગીકરણ કરી કહેવાય, વર્ગીકૃત કર્યા કહેવાય. અને એ સજીવને જો વર્ગીકરણની અંદર જો સમાવેશ કર્યા તો તેને કહીશું વર્ગીકૃત કક્ષા. આ બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી થાય. બધી કક્ષાઓ પછી ભેગી થાય. આ બધા ભેગા થાય ત્યારે આ બને, આ ભેગા થાય ત્યારે આ બને. આ બધા પૂરો કહેવાય. અને એમ કરતાં કરતાં આખી એક શ્રેણી તૈયાર થતી હોય, વર્ગીકૃત શ્રેણી. આ બધી કક્ષાઓ કહેવાય. અને આનું નામ તમે જુઓ તો કક્ષાઓ. એ કક્ષાઓને આપણે કહીએ વર્ગકો. એ કક્ષાઓ જેને કહીએ સમૂહ. એ કક્ષાઓ જે થઈ તેને કહીશું જૂથ. આખું જૂથ, જાતિઓનું જૂથ, પ્રજાતિઓનું આખું જૂથ. આ બધા શબ્દો છે ને એ જૂથ બોલીએ તે જ કક્ષાઓ, અને કક્ષાઓ બોલીએ તે જ વર્ગકો, અને વર્ગકો જે બોલીએ તે જ સમૂહ. આ બધા એકના એક શબ્દો. આ બધી ઊભી લાઈન જે બતાવી એ બધાને આપણે આ નામ આપીશું. અને આડી લાઈનમાં આપણે જાતિઓ 1, 2, 3, 4, 5, 6 આ બધું જે બતાવીએ આડું આમ હરોળની અંદર આખી હરોળ ભેગી કરો ત્યારે જાતિ. પણ હરોળની અંદર 1, 2, 3, 4 આ શું છે? તો આ કહેવાય વર્ગ કે નહીં, તો એને કહ્યું વર્ગકી. આ બે શબ્દો જરા ધ્યાન રાખજો. એ વર્ગનો પેટા વર્ગ, આ વર્ગ અને એમાં પેટા વર્ગ. ધોરણ 11 એ વર્ગ કહેવાય, બરાબર છે. પણ ધોરણ 11ના 4-5 ક્લાસ હોય તો 11A, 11B, 11C, આ બધા ક્લાસ હોય તો એ બધા શું કહેવાય? તો એ બધા કહીશું વર્ગકી. વર્ગકીઓ ભેગી કરો ત્યારે કઈ કક્ષા બને? તો વર્ગક. અને વર્ગકો કઈ તરીકે કયા બને? તો જાતિ બને. બધી પ્રજાતિઓના વર્ગકીઓ ભેગી કરો તો પ્રજાતિ બને. બધા કુળની વર્ગકીઓ બધી ભેગી કરો, આ બધી વર્ગકીઓ ભેગી કરો તો કયો વર્ગ બને? તો કુળ બને. આ બધા વર્ગકીઓ ભેગી કરી જે હરોળની આડી હરોળની અંદર હોય એ બધી વર્ગકીઓ, અને એના સમૂહથી વર્ગક બને. ત્યાં તો આપણે કહીશું કક્ષા બને, સમૂહ બને, ત્યાં તો જૂથ બને. કહ્યું તો એ રીતે આખું આ વર્ગીકરણ કરવામાં આવે. એટલે આ બધી ભેગી મળી અને વર્ગીકરણ આખી શ્રેણી તૈયાર થાય છે, જેમાં દરેક કક્ષાએ અથવા કક્ષાને વર્ગીકરણના એકમ તરીકેનો સંદર્ભમાં લેવામાં આવે. આ બધાને આપણે કહીશું એકમ, વર્ગીકરણનો એકમ. આ વર્ગીકરણના એકમ એમાં સૌથી નાનામાં નાનો એકમ કયો? તો આ રીતે જાતિ. તો વર્ગીકરણની જે કક્ષાઓ લખી આપણે ઊભી હરોળમાં જે લખ્યા, આ બધી કક્ષાઓ જે લખી સાહેબ અથવા વર્ગકો જે લખ્યા, એમાં નાનામાં મોટામાં મોટો વર્ગક કયો? તો આપણે સૃષ્ટિ. એટલે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવાનું હોય તો પહેલાં આપણે સૃષ્ટિ કહી, પછી સમુદાય કયો એટલે જ ચાલુ કરીએ છીએ. પછી કઈ જાતિમાં આવે? છેલ્લામાં છેલ્લો, નાનામાં નાનો આ એકમ છે. કયો? તો એ રીતે અહીંયા તમે જુઓ તો એ સંદર્ભમાં લેવામાં, પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ નિર્દેશિત કરે છે. જે કહે છે આખું એ જાતિ. તો જાતિ શું રજૂ કરે છે? તો જાતિ આખી હરોળ વર્ગકી રજૂ કરે. બધી વર્ગકીઓ. કયું? પ્રજાતિ. આ કહીશું વર્ગક, બરાબર. તો એ વર્ગક શું રજૂ કરે છે? તો આખી હરોળ રજૂ કરે. કેટલી પ્રજાતિઓ? તો બધી આખી હરોળ છે, લાઈન છે આખી પ્રજાતિઓથી. તો એ હરોળ નિર્દેશિત કરે છે. અને તેના માટે શબ્દ શું વાપરીશું? જે હરોળ રજૂ કરે છે એના માટે શબ્દ શું વાપરીશું? આપણે કંઈ જાતિ, તો આખી હરોળ થઈ. કેટલી જાતિઓ? તો એક જાતિ, બીજી, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધું શું કહેવાય? તો આ બધાને શબ્દ કહીશું વર્ગકી. એને શું કહેવાય? એ બધી વર્ગકીઓ છે. એટલે વર્ગની કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય. ચલો કીટકો લો. તો કીટકોને કોને કહેવાય? કીટક ઉડે છે પણ પક્ષી નથી. પતંગ, કૂદો, મચ્છર, માખી ઉડે છે કે નહીં? પણ ઉડે છે પણ આપણે એને પક્ષી કીધું. છતાં પણ હજુ બીજું લક્ષણ જોવું હોય તો આપણે કહીશું કે 3 જોડ, જેના શરીરની અંદર 3 જોડ ઉપાંગ આવેલા હોય.
એ 3 પગ આ બાજુ અને 3 પગ આ બાજુ, ઉપાંગો 3 ઉપાંગો આવેલા હોય. કયો? તો તે કીટક કહેવાય. એને શું કહીશું? કીટક. એ 3 જોડ ઉપાંગો ધરાવતા હોય, સોધાવાળા ઉપાંગો હોય. 3 જોડ ઉપાંગો પણ સોધાવાળા હોય, કટકા કટકા ભેગા કરેલા હોય એવા હોય. આપણે કે મચ્છર હોય તો મચ્છરની અંદર માથું, આ ઉરસ અને આ ઉદર, બરાબર. અને એની અંદર અહીંયા આપણે કહીશું ચાંચ, આવ્યો. અને એના ઉપર આપણે કહીશું અહીંયા આ કહીશું પાંખો, જે પોખો હોય તો પાંખો આપણે. પણ એની અંદર પગ કેવા છે? તો પગ આવા કટકા છે. એક કટકો આમ, બીજો કટકો આમ, બીજો કટકો આમ. આવા કટકા છે. એક કટકો અહીંયા છે, જે અહીંયા એક ભાગ, એ પગનો બીજો ભાગ, એ પગનો ત્રીજો ભાગ, એ પગનો ચોથો ભાગ. આવા 5 ટુકડા પડે અને 5 ટુકડા ભેગા થઈ અને આખો પગ બને. એટલે સોધાવાળો પગ છે. અહીંયાથી તે અહીંયા સુધીનો સોધો, અહીંયાથી તે અહીંયા સુધીનો, અહીંયાથી તે અહીંયા સુધીનો, અહીંયાથી તે અહીંયા સુધીનો, અહીંયાથી તે અહીંયા સુધીનો. એટલે ઉપાંગો ખરા, પણ કેવા છે? સોધાવાળા. કેટલા જોડી? તો 3 જોડી. 1, 2, 3. 3 જોડી સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોય. તો જેઓને સામાન્ય લક્ષણ દર્શાવતા સજીવનો જૂથ કયું પ્રતિનિધિત્વ કરે? એ કીટક કહેવાય. એનો જૂથ કયું કહેવાય? કીટકો. તો એને કીટકોમાં આપણે મૂકીએ છીએ. આપણે તો આ કીટકો છે. તેનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા પ્રત્યક્ષ દેખાતા લક્ષણોને તે ઓળખાય છે અને વર્ગીકૃત કરી શકાય છે. પછી એને આપણે લક્ષણ જોવું પડે. કોઈ પણને ક્યાં મૂકવું? ચાલ્યો. તો પહેલાં આપણે એનું લક્ષણ જો 3 પગ છે તો 3 પગ ધરાવતા એનું આખું ઢગલો કરો. 3 એ બધા કીટકો. સોદાવાળા 3 જોડ ઉપાંગો ધરાવે એવો ઢગલો થાય. ભલે સજીવો જુદા જુદા બધા આવતા હોય, માખી, મચ્છર, આ બધા કીટકો જે આવે છે બધા આવા ભેગાથી છે. એમાં કરોળિયો ના આવે. કરોળિયાની અંદર 4 જોડ ઉપાંગો હોય. ફક્ત 3 જોડ ઉપાંગો ધરાવતો હોય એનો એક ઢગલો કરો તો એ કહેવાય કીટક. એક સામાન્ય નામ શું આપણું? કીટક. એ કીટકની અંદર સમાવેશ આપણે કર્યો. આપણે ચલો બીજા જૂથનું નામ આપીએ. આપણે એ કીટક કહીશું. એને બીજું કોઈ જૂથ એનું નામ આપણે આપીશું નહીં. કક્ષા તરીકે. જૂથ એ કક્ષા તરીકે રજૂ થાય. જે જૂથ છે ને એ જ કક્ષા. જે જૂથ છે આ જૂથ કહેવાય. એ કોઈ પણ કક્ષા રજૂ કરે. કયો? એ કક્ષા રજૂ કરે. એટલે કક્ષાઓ આગળ જતો હરોળનું સૂચન કરે. આ કક્ષા છે, આ કક્ષા છે, તો પછી આગળ જતો એનું જૂથ રજૂ કરે છે. કયું જૂથ? જાતિ. પણ કઈ જાતિ? તો 2 નંબર. કઈ જાતિ? તો 4-5 નંબર. કઈ જાતિ? તો 7 નંબર. એના નામ નથી આપ્યા, મેં નંબર આપ્યા પણ એના નામ લખ્યા છે. જે તે જાતિના નામ હોય. જાતિને દેડકાની જાતિ કઈ? તો ટાઈગરીના. તો ટાઈગરીના લખી છે. કયા કયા ટાઈગરીનામાં આવે? કયા આમાં આવે? કયો? મકાઈ હોય તો મકાઈની જીયા મેજ. તો મેજ એની જાતિ કહેવાય. એટલે મેજ, ટાઈગરીના આ બધી જાતિઓ છે. બધી કેટલીક વનસ્પતિની જાતિઓ, કેટલીક પ્રાણીઓની જાતિઓ. એમ કયો? તો એ જાતિઓ રજૂ કરે. એટલે આ બધા જ તમે જો તો આમ આપણે કહીશું હરણ. એટલે હરોળ વાસ્તવમાં હરોળ શું છે? તો વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય. જે તે હરોળ એ વર્ગીકરણનો એકમ કહેવાય. આ વર્ગીકૃત જૂથ કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો લે. એટલી બહારના લક્ષણો ઉપરથી નહીં, પણ સજીવના અંદરના લક્ષણોને પણ ધ્યાનમાં રાખી અને આ બધા જૂથ પાડીશું આપણે. અને કેવી રીતના છે, શું છે, બધું આપણે ધ્યાન રાખી લક્ષણો ઉપર બહારના અને અંદરના બધા લક્ષણોને ધ્યાનમાં રાખી અને આ બધી જૂથો પાડેલા છે. હવે બધા ઓળખાયેલા સજીવોની વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ પહેલી જે ઓળખાઈ ગયા છે તો એ બધાને પહેલાં એની સૃષ્ટિ કહી, પછી એનો સમુદાય કયો જે સજીવો ઓળખાયા છે તો એ ઓળખાયેલા વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય અને વનસ્પતિ હોય તો પ્રાણી હોય તો આપણે સમુદાય આપીશું, અને વનસ્પતિ હોય તો વનસ્પતિ હોય તો આપણે કહીશું વિભાગ, પછી વર્ગ, પછી શ્રેણી, પછી ગોત્ર, કુળ,
પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરીકે દોરી જાય છે. અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધા સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવે છે. નિમ્ન કક્ષાનો નીચામાં નીચો દરજ્જો. આ શું છે? જાતિ શું છે? તો વર્ગીકરણની અંદર જે તે સજીવનો નીચામાં નીચો દરજ્જો જાતિ. ટાઈગરીના શું છે? તો નીચામાં નીચી દરજ્જો. દરજ્જો એટલે એની ઉપાધિ. આ ટાઈગરીના ઉપાધિવાળો કહ્યું એ દરજ્જો. દરજ્જો એટલે શું કઈ કક્ષા? તો જાતિ. નીચામાં નીચો દરજ્જો કહીશું. ત્યાં તો સૌથી નીચામાં નીચો દરજ્જો ધરાવે, નિમ્ન કક્ષાનો દરજ્જો. હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષામાં મૂકવા? સજીવ આવે ફક્ત નામ મૂકી દેવાનું. કોઈ પણ સજીવ આપણા હાથમાં આવે તો સીધું આમ મૂકી દેવાનું ગમે તેમ? નહીં, એ રીતે નહીં મૂકવાનું. કેવી રીતના મૂકશો? તો સજીવોને મૂકવા હોય તો એવા સજીવોને જુદી જુદી આપણે કહીશું જે કક્ષાઓ પાડેલી છે એમાં મૂકવા માટે કોઈ પણ કક્ષામાં મૂકવું હોય તો પહેલાં જ આપણે એ સજીવના વ્યક્તિગત લક્ષણો જોવા પડે. એના વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. એક વ્યક્તિગત કયા લક્ષણો ધરાવે છે અને એવા જ લક્ષણો ધરાવે તો આપણે 2 નંબરનું આશા કહ્યું 6 નંબરનું જ્યારે જોઈએ તો 6 નંબરનું એ જ લક્ષણ ધરાવે તો આપણે એમાં મૂકવાનું. જે કંઈ સજીવ નવું મળ્યું એના લક્ષણો જુઓ અને એ લક્ષણો આ જાતિને લગતા આવે તો એમાં મૂકો. જો તો આપણને કોઈ જાતિનો ખ્યાલ ના આવે તો કોઈ પણ એ આપણે કહીશું શામાં મૂકો તો એક જાતિ, એની જાતિ કહી તો આમાંથી ગમે તેની છે તો આમાં મૂકો. જે હજુ એની જાતિ ઓળખોણી ના હોય તો પછી આપણે આમાં મૂકીશું. એ કક્ષા મૂકી દેવાનું. વર્ગ કીમાં સમાવેશ ના થાય તો એને જાતિમાં મૂકો. જે હરોળ છે ને એમાં જ આપણને ખ્યાલ ના આવે તો સીધા આમાં મૂકી દો. આ જાતિ ત્યારે આ પ્રજાતિ મૂકો. સીધી આમાં મોટા વર્ગમાં મૂકો. હવે આપણે કહ્યું ધોરણ 11 પણ એને કયો ક્લાસ? કશો ક્લાસ ના આપ્યો હોય તો કહેવાય 11મા ધોરણ. પણ હજુ એને ક્લાસની ફાળવણી કરી નથી. હજુ ક્લાસની ફાળવણી કરી નથી એટલે આપણે એને કોઈ વર્ગકી એવો કોઈ શબ્દ આપણે એનો વ્યક્તિગત જાતિ શબ્દ આપીશું નહીં. જો ન અપાય તો ડાયરેક્ટ સીધી જાતિ મૂકી દો કે આ જાતિ છે, ગમે તેમાં સમાવેશ કરીશું. થયો એના લક્ષણ પ્રમાણે. તો એ રીતે અહીંયા આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓને ઓળખવામાં મદદ છે. આપણે લક્ષણ પ્રમાણે જો આમાં મૂકીએ, આ લક્ષણ છે તો આમાં મૂકો, આ લક્ષણ છે તો આમાં મૂકો, તો આ લક્ષણને આ લક્ષણમાં શું તફાવત છે? તો આપણને આ બધી જે જાતિઓ મૂકી બધી તો બધી જાતિઓ વચ્ચેના બે જાતિઓ વચ્ચેના શું તફાવત છે, શું ફેર છે તો તેનો પણ અભ્યાસ થાય. હા, ફૂલનો ઢગલો હોય તો લાલ ફૂલ તો લાલ ફૂલવાળા જ મૂકીશું અને પેલા પીળા ફૂલ. તો બેના વચ્ચે શું ફેર છે? તો આ લાલ રંગનું છે અને આ પીળા રંગનું. આપણને 2 ફૂલના રંગનો વચ્ચેનો તફાવત હરખું લાલ ફૂલ છે બધા મૂકી દઈશું લાલમાં. કેમ? આ ફૂલના ફૂલ વચ્ચે શું? કારણ કે 2 લાલ ફૂલ છે એટલે એની સામ્યતાનો ખ્યાલ આવે. અને આને આ જૂથમાં કેમ મૂક્યા પીળા ફૂલને? કારણ કે પીળા ફૂલ છે અને આ લાલ ફૂલ છે એટલે આપણે એનો તફાવત પણ રજૂ કરી શકાય. સામ્યતા અને વિભિન્નતા, શું ફેરફાર છે તે અને શું સરખાપણું છે તે પણ અભ્યાસ થાય છે. એટલે વર્ગીકરણ કરવાથી આપણને આટલો ફાયદો થાય. કયો? તો લક્ષણોની સામ્યતા અને લક્ષણોની આપણે કહીશું ભિન્નતાઓ પણ આપણને ખ્યાલ આવે છે. આપણને ખ્યાલ આવે એમાં આ મદદરૂપ થાય આખી આ કહીશું આ વર્ગીકરણ. હા, તો આ બધી આપણે કહીશું. તો એમાં સૌથી પહેલાં આપણે જાતિ વિશે વાત કરીએ. જાતિ કોને કહેવાય? ચાલો, તો આ બધું આપણે એમના એમ રાખીએ છીએ એટલે ખ્યાલ આવે. જાતિ કોને કહેવાય? જાતિ વિશે જરા જાણીએ. હવે જાતિ વિશે આપણે જાણવું છે તો આખો આ ટોપિક જાતિનો એ આપણે પછી રાખીએ. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. આ થોડું નાનું લેક્ચર રાખીએ.
રહ્યું. તો આપણે આટલા સુધી રાખીશું. તો આવજો. થેન્ક યુ.